નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ચીપ હોય કે સીપ, દેશમાં બનવા જોઈએ, ભાવનગરમાં સ્વદેશી મંત્ર આપતા વડાપ્રધાન। જામનગરના રૂપિયા 833 કરોડના કામોનું ભાવનગરથી ઈ લોકાર્પણ અને ઈ ખાતમુહૂર્ત કરતા વડાપ્રધાન મોદી। જામનગરમાં શુક્રવારે પરોઢીએ થયેલી હત્યાના 4 આરોપીઓને ઝડપી લેતી પોલીસ। રૂપિયા 75,000ની લાંચમાં ભલસાણ બેરાજાના મહિલા સરપંચનો પતિ અને વચેટીઓ ઝડપાઈ જતા ચકચાર। રૂપિયા 10 લાખની રોકડ સાથે ચોરીના આરોપમાં ઝડપાઈ જતી જામનગરની ખુશ્બુબા ભટ્ટી। લાલપુરમાં શરીરના દુખાવાઓમાંથી મુક્તિ મેળવવાના કેમ્પની જાહેરાત કરતું નમ્રતા વેલનેસ સેન્ટર બીજા નોરતાથી આરંભ। હવે જોઈએ સમાચાર વિગતવાર। વડાપ્રધાન મોદી આજે ભાવનગરની મુલાકાતે આવ્યા હતા। તેમણે આ દરમિયાન રોડ શો પણ યોજ્યો હતો। વડાપ્રધાન મોદીએ ભાવેણાવાસીઓને સંબોધન કર્યું હતું અને ત્યારબાદ ભાવનગરથી લોથલ જવા રવાના થયા હતા। ભાવનગરમાં તેમના સમર્થકો અને ચાહકોની ભીડ ઉમટી હતી। અહીં આયોજિત સમુદ્ર સે સમૃદ્ધિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી દેશવાસીઓને 1 લાખ કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપી હતી। પીએમ મોદીના આગમનના પગલે ભાવનગર શહેરને પોલીસ છાવણીમાં ફેરવી દઈને જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી। વડાપ્રધાને જણાવ્યું કે વર્ષ 2047 સુધીમાં વિકસિત થવા માટે ભારતનું આત્મનિર્ભર બનવું અનિવાર્ય છે। તેમણે ચીપ હોય કે સીપ, આપણે ભારતમાં જ બનાવવા પડશે નો નારો આપ્યો હતો અને કહ્યું કે આ જ વિચાર સાથે આજે ભારત મેરીટાઈમ સેક્ટરમાં નેક્સ્ટ જનરેશન રિફોર્મ કરવા જઈ રહ્યું છે। તેમણે એક ઐતિહાસિક નિર્ણયની જાહેરાત કરતા કહ્યું કે હવે સરકારે મોટા જહાજોને ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરીકે માન્યતા આપી દીધી છે, જે દેશના મેરીટાઈમ સેક્ટરને મજબૂતી આપશે। અત્રે ઉલ્લેખનીય છે કે આજે શનિવારે વડાપ્રધાન ભાવનગરની મુલાકાત દરમિયાન વિવિધ શહેરોના વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા। આજે શનિવારે સવારે વડાપ્રધાન મોદી ભાવનગરની મુલાકાતે આવ્યા હતા અને કરોડો રૂપિયાના વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ સૌરાષ્ટ્રના જામનગર સહિતના વિવિધ વિસ્તારોના કામોના ઈ લોકાર્પણ અને ઈ ખાતમુહૂર્ત પણ કર્યા હતા। આ કાર્યક્રમ અંતર્ગત જામનગર શહેર અને જિલ્લાના 833 કરોડથી વધુ રકમના વિકાસ કામોનું ઈ લોકાર્પણ અને ઈ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ કામોમાં જામનગરમાં બનનારી રૂપિયા 525 કરોડના ખર્ચની જીજી હોસ્પિટલના કામનું ઈ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત જામનગર જિલ્લામાં જુદા જુદા લોકેશન પર કુસુમ કમ્પોનન્ટ નામની કંપનીના કુલ 200 કરોડના 17 પ્લાનનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ સાથે જામનગરના ભુજિયા કોઠાના ફેઝ 1નું કામ જે રૂપિયા 25 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે તેનું પણ ઈ લોકાર્પણ વડાપ્રધાને ભાવનગરથી કર્યું હતું। આ સાથે જામનગરના હાપા માર્કેટ યાર્ડ નજીક બનેલા રૂપિયા 41.89 કરોડના ખર્ચવાળા રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ તથા જામનગરમાં સમર્પણ હોસ્પિટલ નજીક રૂપિયા 41.77 કરોડના ખર્ચે જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનવાનું છે તે કોમ્પ્લેક્સના ફેઝ 1નું વડાપ્રધાને ઈ ખાતમુહૂર્ત કર્યું હતું। આમ અલગ અલગ 5 પ્રોજેક્ટ મળીને જામનગરના કુલ રૂપિયા 833 કરોડના વિકાસ કામોના વડાપ્રધાનના હસ્તે ભાવનગરથી ઈ લોકાર્પણ અને ઈ ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું મર્ડરના આરોપીઓ ઝડપાયા, સરપંચનો પતિ લાંચમાં અંદર, મોટી ચોરીમાં યુવતી ઝડપાઈ અને લાલપુરમાં શરીરના દુખાવાઓમાંથી મુક્તિ મેળવવાનો કેમ્પ। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। જ્યાં ભક્તિ છે ત્યાં આનંદ છે, જ્યાં પરંપરા છે ત્યાં ઉજવણી છે અને જ્યાં ઉજવણી છે ત્યાં છે રોયલ રાસોત્સવ 2025। જામનગર બનશે રાધે કૃષ્ણનું રાસધામ। જામનગરનું ગૌરવ રોયલ રિસોર્ટ લાવ્યું છે એક ભવ્ય અર્બન નવરાત્રિ મહોત્સવ 22 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી, જ્યાં દરેક રાત્રિ બનશે અવિસ્મરણીય।
80,000 સ્ક્વેર ફૂટના વિશાળ મેદાનમાં અહીં માણવા મળશે હાઈ-ફાઈ સાઉન્ડ સિસ્ટમ, લાઈવ ડીજે જય અને ડીજે વિક્કીના ધમાકેદાર તાલ, કેરિઝમેટિક એન્કર પ્રિયંકા અને ભાર્ગવની અદ્ભુત ઉર્જા, સેલ્ફી ઝોન, LED સ્ક્રીન, સ્વાદિષ્ટ ફૂડ કોર્ટ, CCTV કેમેરા, 400+ કાર પાર્કિંગની સુવિધા. પાસ બુકિંગ માટે સ્ક્રીન પર આપેલા નંબર પર સંપર્ક કરો અથવા QR કોડ સ્કેન કરી ઓનલાઈન પાસ બુક કરો. રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ, જામનગર. અર્બન નવરાત્રી ઇવેન્ટ ઓર્ગેનાઇઝડ બાય રોયલ રિસોર્ટ, જામનગર. જામનગરના ફૂડ લવર્સ માટે આવી છે શાહી ભેટ. જામનગરનું ખ્યાતનામ પાપા લુઈસ પિઝા હવે પ્રવેશે છે પોતાના બીજા વર્ષમાં અને સાથે લાવ્યું છે એક અનોખો ફૂડ ફેસ્ટિવલ ઓફ 101+ ડિશિસ. અનલિમિટેડ પિઝાની વેરાયટી સાથે પંજાબી, ગુજરાતી, ફુલકા રોટી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન, ઇટાલિયન ટેસ્ટ અને પાણીપુરી તથા ઇન્ડિયન મીઠાઈ સહિત 101થી વધુ સ્વાદિષ્ટ વાનગીઓ, તે પણ અનલિમિટેડ. લંચ માત્ર ₹293 અને ડિનર માત્ર ₹345 GST સહિત દરેક લંચ અને ડિનર બાદ ફ્રી આઈસ્ક્રીમની મીઠી મોજ તો ખરી જ. દર બુધવારે ખાસ ઓફર, લંચ બફેટ ₹293 ને બદલે ફક્ત ₹239, ડિનર બફેટ ₹345 ને બદલે ફક્ત ₹269. એટલે કે સ્વાદ, મજા અને બચત ત્રણેય એક સાથે. બર્થડે પાર્ટી હોય, કોલેજ ફ્રેન્ડ્સનું ગેટ ટુગેધર હોય, એન્ગેજમેન્ટ પાર્ટી હોય કે કોર્પોરેટ મીટિંગ અથવા મસ્તી ભરી કિટી પાર્ટી, પાપા લુઈસ પિઝા બની ગયું છે આખા જામનગરનું ફેવરિટ ફૂડ ડેસ્ટિનેશન. સ્થળ પાપા લુઈસ પિઝા, અવધ સ્ક્વેર, જામનગર લાલપુર રોડ, નિયર શેલ પેટ્રોલિયમ, ગ્રીન સિટી, જામનગર. સંપર્ક 96 243 33 355. પાપા લુઈસ પિઝા. એકવાર આવશો તો વારંવાર આવશો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરના લાલવાડી વિસ્તારમાં ગઈકાલે શુક્રવારે પરોઢી હત્યાનો એક બનાવ જાહેર થયો હતો અને સાથે સાથે એમ જાહેર થયું હતું કે મૃતકનું નામ અખ્તર રફીકભાઈ ખીરા છે. આ મૃતકને કેટલાક શખ્સો સાથે ફાઇનાન્સમાં લીધેલી રિક્ષાની લેતી દેતી બાબતે વાંધો હોવાની પણ વાત જાહેર થઈ હતી. ત્યારબાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે આ હત્યાના સંબંધમાં 4 આરોપીઓને ઝડપી લીધા છે. આ 4 આરોપીઓમાં આબિદ મુસાભાઈ ચાડ, હુસેન દાઉદભાઈ જુણેજા, અયાન ફિરોઝભાઈ સુમરા અને મોહમ્મદ રેહાન યાકુબભાઈ સંઘારનો સમાવેશ થાય છે. ક્રાઇમ બ્રાન્ચે 4 શખ્સોની અટકાયત કરીને CTA ડિવિઝન પોલીસ સ્ટેશનને આરોપીઓની સોંપણી કરી દીધી છે. આ અંગે સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગર સિટી ડિવિઝનમાં ગઈકાલે જે મર્ડરનો બનાવ બનેલો હતો એ બાબતમાં જેટલા પણ આરોપીઓ હતા તેની શોધખોળ માટે સિટી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ તેમજ જામનગર જિલ્લા LCBનો ટીમો, અલગ અલગ ટીમો કામે લાગેલી હતી. જેમાં LCB દ્વારા આ કામના આરોપીઓને એરેસ્ટ કરવામાં આવેલા છે. જેમાં એક આરોપીઓના નામ છે આબિદ મુસાભાઈ ચાડ, હુસેનભાઈ દાઉદભાઈ જુણેજા, અયાન ફિરોઝભાઈ સુદાગુનિયા, મોહમ્મદ રેહાન યાકુબ સંધાર. આ 4 આરોપીઓને હાલ સિટી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા કાયદેસર રીતે અટક કરી અને તેના આગળના પોલીસના રિમાન્ડ મેળવવા માટેની તજવીજ ચાલુ છે અને આગળની તપાસ હાલ ચાલુ. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ભલસાણ બેરાજા ગામના મહિલા સરપંચનો પતિ અને એક વચેટિયો લાંચના છટકામાં ઝડપાઈ ગયો છે. ભલસાણ બેરાજા ખાતે એક વ્યક્તિ પથ્થરના બેલાની ખાણનો ધંધો કરે છે. તેને ગ્રામ પંચાયત દ્વારા કોઈ પણ પ્રકારની હેરાનગતિ કરવામાં ન આવે તેના બદલામાં મહિલા સરપંચના પતિ દિનેશ તેજાભાઈ જેપાર દ્વારા ₹75,000ની લાંચ માંગવામાં આવી હતી. આ અનુસંધાને SCBમાં ફરિયાદ નોંધવામાં આવી હતી અને છટકું ગોઠવવામાં આવ્યું હતું. આ મામલામાં એવું નક્કી થયું હતું કે સરપંચ પતિ દિનેશ જેપાર વતી જામનગર કાલાવડ રોડ પર માટલી ગામના પાટિયા પાસે હમીર દેવરાજ સોલંકી નામનો શખ્સ વચેટિયા તરીકે લાંચની રકમ સ્વીકારશે. ત્યારબાદ SCBએ ગોઠવેલા છટકામાં વચેટિયો હમીર સોલંકી અને સરપંચ પતિ દિનેશ જેપાર બંને ઝડપાઈ ગયા છે.
એસીબીએ લાંચના નાણાં તરીકે ઉપયોગમાં લેવાયેલી ₹75,000ની રકમ રિકવર કરી છે અને આ બંને શખ્સોની ધરપકડ કરી લીધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર ગુજરાતમાં મહિલા સશક્તિકરણના નામે મહિલાઓને પદો આપવામાં આવતા હોય છે, પરંતુ આ પ્રકારના કિસ્સાઓમાં મોટાભાગે મહિલાઓ વતી તેમના પતિ અથવા કોઈ પરિવારજન બધો વહીવટ ચલાવતા હોય છે અને સરકારી કામોમાં ભાગ રાખતા હોય છે, તોડ કરતા હોય છે અને લાંચ પણ લેતા હોય છે. આ પ્રકારના પ્રકરણો અવારનવાર બહાર આવી જતા હોય છે. કાલાવડ તાલુકામાં આ મામલો બહાર આવી જતા અને સરપંચ પતિ સહિત વચેટિયાની ધરપકડ થતા પંચાયત વર્તુળોમાં ચકચાર જાગી છે. 2 દિવસ પહેલા મેઘપર પોલીસમાં એક એવી ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે મેઘપર ગામમાં એક રહેણાંક મકાનમાં રાખવામાં આવેલા પેટી પલંગમાંથી 350 ગ્રામ સોનાના દાગીના ₹22 લાખની કિંમતના ચોરી થઈ ગયા છે. ત્યારબાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને મેઘપર પોલીસે જામનગરના સરૂ સેક્શન રોડ પર રાધિકા એપાર્ટમેન્ટમાં રહેતા ભીખુભા ભટ્ટીની દીકરી ખુશ્બુબા નામની યુવતીને આ ચોરીના અનુસંધાને ઝડપી લીધી છે. પોલીસે આ યુવતી પાસેથી કિંમતી ઘડિયાળો, ફોન ઉપરાંત ₹10 લાખની રોકડ રકમ મળી કુલ ₹12.11 લાખનો મુદ્દામાલ કબજે લીધો છે. જામનગરના ખ્યાતનામ નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા લાલપુરમાં દુખાવાથી મુક્તિ મેળવવાનો નિઃશુલ્ક મેગા કેમ્પનું તારીખ 23 સપ્ટેમ્બર એટલે કે બીજા નોરતેથી 2 ઓક્ટોબર દશેરા સુધી આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ અંગેની વિગતો આપતા નમ્રતા વેલનેસ સેન્ટરના કરણ રૂપારેલિયાએ જણાવ્યું હતું કે લાલપુર પંથકના લોકોની લાગણીને માન આપી ખૂબ જ ટૂંકા સમયમાં દુખાવાથી પીડિત લોકો માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કરણ રૂપારેલિયાએ વધુમાં જણાવ્યું હતું કે ઘૂંટણ, કમર, પગ, ખંભા, સોજા, સાયટિકા, વેરિકોઇઝ વેન અને વાંસ સહિતના દુખાવામાંથી મુક્તિ આપવાનો આ કેમ્પ લાલપુરના લોહાણા મહાજનવાડી ખાતે રાખેલ છે. કરણ રૂપારેલિયાએ ઉમેર્યું હતું કે ગત માર્ચમાં આ રીતના કેમ્પમાં લાલપુર પંથકના સેંકડો લોકોએ લાભ લઈ દુખાવાની પીડામાં રાહત મેળવી હતી. આ કેમ્પ અંગે વધુમાં વિગતો આપતા કરણે જણાવ્યું હતું કે આ કેમ્પનો સમય સવારે 10 થી 5 સુધીનો રાખવામાં આવેલ છે. આ કેમ્પમાં પગ, ઘૂંટણ, કમર, ખભા, ગરદનના દુખાવામાં રાહત થાય છે તે પ્રમાણેની અહીં ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. આ ઉપરાંત પગમાં લોહીના ગઠ્ઠા, પગમાં ઝણઝણાટી, પગમાં ગોટલા ચડવા, ખાલી ચડવી, ઊંઘ ન આવવી, ડાયાબિટીસ, પેરાલિસિસ, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ, કબજિયાત, ગેસ, એસિડિટી સહિતની બીમારીઓમાં વધુમાં વધુ રાહત મળે તે પ્રકારની અહીં કોઈ પણ જાતના ચાર્જ વગર ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. આ કેમ્પનો લાભ લેવા લાલપુર પંથકની જનતાને નમ્રતા વેલનેસ સેન્ટરના કરણ રૂપારેલિયા તરફથી અપીલ કરવામાં આવે છે. આ કેમ્પ તારીખ 23 સપ્ટેમ્બર 2025ને સવારે 10 કલાકે ખુલ્લો મૂકવામાં આવશે, જે સતત 10 દિવસ ચાલશે અને દશેરાના પાવન પ્રસંગે આ કેમ્પની પૂર્ણાહુતિ થશે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું તલવાર રસની પ્રેક્ટિસ અને મંદિરમાં વૃક્ષારોપણ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. માતા પિતા together. લગ્ન પ્રસંગની સંપૂર્ણ ખરીદી માટે જામનગરમાં નંબર 1 બ્રાન્ડ લવલી વેડિંગ મોલ.
અહીં રેગ્યુલર કાર્ડ કંકોત્રી ઉપરાંત હેવી કંકોત્રી, ડ્રાય ફ્રૂટ કંકોત્રી, મંદિર થીમ કંકોત્રીની વિશાળ શ્રેણી અને આપના બજેટમાં કસ્ટમાઇઝ કંકોત્રી મળી રહેશે, તેમજ એક્સક્લુઝિવ વેવાઈ કંકોત્રી ઉપલબ્ધ. ઈ આમંત્રણ કંકોત્રીમાં પણ ન કલ્પી શકાય તેવી ડિઝાઇનો જોવા મળશે. વરરાજા માટે મનગમતી ડિઝાઇનમાં શૂટ શેરવાની ઇન્ડો વેસ્ટર્ન તદ્દન નવા બનાવી રેન્ટ, સેલ એન્ડ બાય બેક એમ 3 ઓપ્શનમાં મળશે. લગ્ન પ્રસંગ તથા બિઝનેસના પ્રમોશન માટે સેલિબ્રિટીને આપના વતી આમંત્રિત કરી રૂબરૂ બોલાવી આપીશું, તેમજ મહેમાનોને આમંત્રિત કરવા સેલિબ્રિટીના સ્વમુખે ઓડિયો વિડિયો મેસેજ તૈયાર કરી આપવામાં આવશે. છાપ ડેકોરેશનની તમામ આઇટમો તેમજ ગિફ્ટ હેમ્પરનું વિશાળ કલેક્શન. આ દિવાળી કે લગ્ન પ્રસંગે તમારા સ્ટાફ, મિત્રો, વેપારીઓ અને સગા સંબંધીઓને આપો એક યાદગાર ગિફ્ટ હેમ્પર. અમે લાવ્યા છીએ પ્રીમિયમ હેમ્પર બોક્સીસનું વિશાળ કલેક્શન. તમારા બજેટ મુજબ વિવિધ વેરાયટીમાં મળી રહેશે અને કસ્ટમાઇઝ પણ કરી આપવામાં આવશે. આજે જ અમારા વેડિંગ મોલમાં પધારી લગ્ન પ્રસંગ આઇટમોની પ્રી સિઝન બુકિંગનો લાભ ઉઠાવો. લવલી વેડિંગ મોલ, કાંત પ્લાઝા, માણેક સેન્ટર સામે, અંબર ટોકીઝ રોડ, જામનગર. મોબાઈલ 87 803 98 811. સેલિબ્રિટી માટે અમારી વેબસાઇટ celebrity.lovelyweddingmall.com ઉપર વિઝિટ કરો. સગાઈ, લગ્ન અને શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તથા બેન્ક્વેટ હોલની શોધમાં છો? તો આપના શુભ પ્રસંગો જાજરમાન અને યાદગાર બનાવવા આપને અમો આમંત્રિત કરીએ છીએ. રોયલ રિસોર્ટ. આ ભવ્ય અને દિવ્ય રોયલ રિસોર્ટ કુલ 4 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે. 70,000 ચોરસ ફૂટ અને 8,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યાની લોન્સમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ. 10,000 ચોરસ ફૂટમાં લાઇટથી જગમગારા મારતા બ્યુટીફુલ ઝુમ્મર સાથેનો ભવ્ય બેન્ક્વેટ હોલ. હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ. વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ. બેન્ક્વેટ હોલમાં 1500 અને પાર્ટી પ્લોટમાં 3,000 મહેમાનો એક સાથે પ્રસંગ માણી શકે તેવી સુપર વ્યવસ્થા. એક સાથે 250 કે 300 થી વધુ કાર પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ. એક સાથે 2 પ્રસંગ થઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતું ભવ્ય રોયલ રિસોર્ટ. આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા માટે આજે જ મુલાકાત લો. રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર. મોબાઈલ 85 111 71 201. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100 સીસી થી 125 સીસીમાં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160 સીસી થી 440 સીસીમાં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110 સીસી થી 125 સીસીમાં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92 899 23 051 અને 90 675 72 626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83 479 11 194. જી હા, ગોકુલ હીરો. વિરામ બાદ
બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરની હાથી કોલોની વિસ્તારમાં આશાપુરા ગ્રુપ દ્વારા વર્ષોથી દર વર્ષે નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે. આ ગરબીમાં 3 વર્ષથી માંડીને 14 વર્ષ સુધીની બાળાઓ માતાજીની આરાધના કરે છે. આ ગરબીમાં યોજાતો તલવાર રાસ પ્રખ્યાત છે. આ ગરબીમાં બાળાઓ પરંપરાગત આભૂષણો અને વસ્તુઓ પહેરીને ચોકમાં ગરબે રમે છે. આ ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્રમાં આ જ ગરબીમાં બંગાળનો પ્રખ્યાત દુર્ગા પૂજાનો રાસ પણ બાળાઓ દ્વારા રજૂ કરવામાં આવે છે. આ સમગ્ર રાસોત્સવ અંગે ભૂમિકા ચાંદ્રા અને ખુશી હરિયા નામની 2 બાળાઓએ આપેલી વિગતો પ્રસ્તુત છે. અમારે ત્યાં અવનવા રાસ હોય છે અને અમારી ગરબી પ્રાચીન છે, જેમાં પ્રાચીન રાસ અને અવનવા રાસ હોય છે, જેમાં મહાકાળી તાંડવ છે, ઘમર ઘમર છે, તલવાર રાસ છે અને એવા અનેકો નૃત્ય હોય છે. અને આખા સૌરાષ્ટ્રમાં આપણે ત્યાં તલવાર રાસ થાય છે, જેમાં બાળાઓ તલવાર લઈને મહિલા સશક્તિકરણ બતાડે છે. અને બીજું ધનુચી રાસ કરી છે, જે બેંગાલમાં પ્રખ્યાત દુર્ગા પૂજામાં થાય છે, જે જામનગરમાં અને સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ વખત આપણે ત્યાં ગરબીમાં થાય છે. અને આશાપુરા ગરબી મંડળ છેલ્લા 44 વર્ષ થયા અહીંયા બાળાઓને એકદમ સાંસ્કૃતિક રીતે અહીંયા બાળાઓને રમાડે છે અને પારિવારિક માહોલ જાળવી રાખે છે. અહીંયા ઘણી બાળાઓ અહીંયા રાજી અને આનંદથી રમે છે. અને અમારે ત્યાં બે અવનવા રાસ છે, તલવાર રાસ અને ધનુચી રાસ. તલવાર રાસ જે મહિલા સશક્તિકરણને પ્રસ્તુત કરે છે, જે આખા સૌરાષ્ટ્રમાં ખાલી અમારી જ ગરબીમાં મહિલાઓ તલવાર ઉપાડે છે અને મહિલા સશક્તિકરણને આગળ વધારે છે. બીજો રાસ છે ધનુચી રાસ, જે બેંગાલનો પ્રખ્યાત રાસ છે, જે દુર્ગા પૂજામાં ત્યાંની મહિલાઓ કરે છે. પણ સૌરાષ્ટ્રમાં પહેલીવાર ગુજરાતી બાળાઓ ધનુચી રાસનો લાભ લે છે. આ ગરબીમાં 3 વર્ષથી લઈને 14 વર્ષ સુધીની બાળાઓ રમી શકે છે. જામનગર જિલ્લાના લાલપુર તાલુકા મથકે શ્રી પ્રગટેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. આ મંદિરમાં વૃક્ષારોપણ કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ મંદિરના મહંત અને ઉદાસીન અખાડાના મહામંડલેશ્વર મહેશ મુનિ ઉદાસીનની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં લખનૌના વોટર વુમન તરીકે જાણીતા પંચતત્વ ફાઉન્ડેશનના સ્થાપક સિપ્રા પાઠક ઉપસ્થિત રહ્યા હતા અને સૌ ગ્રામજનો સાથે વૃક્ષારોપણમાં જોડાયા હતા. આ વૃક્ષારોપણમાં મંદિર પરિસરમાં સિંદૂરના વૃક્ષનું પણ રોપણ કરવામાં આવ્યું હતું. સિપ્રા પાઠકના જન્મદિન નિમિત્તે આ ઉદ્ઘાટન કાર્યમાં 50,000થી 1 લાખ જેટલા રોપાના વિતરણની જાહેરાત કરવામાં આવી હતી, જે પૈકી પંચતત્વ નર્સરીમાં 101 રોપા આરોપિત કરીને પર્યાવરણ સંબંધી સંદેશ આપવામાં આવ્યો હતો. આ ઉજવણી અંગે સિપ્રા પાઠકે આપેલી વિગતો પ્રસ્તુત છે. आज पंचतत्व यात्रा जो हमारी संस्था पंचतत्व है उसके माध्यम से हम जामनगर में लालपुर पहुँचे हैं, बापू के आश्रम में. और यहाँ हमने एक पौधशाला निर्माण का सोचा है कि बापू के आश्रम में एक स्थान पर हम सब जो यहाँ काकी लोग हैं, जो आश्रम की सेवादार हैं, उनके साथ मिलकर हम एक पौधशाला का निर्माण आरंभ करें. और मुझे लगता है कि आज जन्मदिन के अवसर पर ये सबसे अच्छा एक प्रकल्प होगा कि हम प्रकृति को जन्म देकर वो उपहार ईश्वर को वापस करें जो जीवन देकर उसने हमें दिया है. इसके पूर्व में भी आप सब में से बहुत से लोग जानते भी होंगे कि हमारी संस्था पंचतत्व 15,000 किलोमीटर पदयात्रा प्रारंभ होकर पूर्ण होने के बाद आज करीब 55 लाख पौधों को रोपित कर चुकी है, वितरित कर चुकी है. 10 से 12 राज्यों में हमारा काम चल रहा है. 20 लाख से अधिक संस्था से लोग जुड़ गए हैं. और अब हम गुजरात में भी काम आरंभ कर रहे हैं, क्योंकि यहाँ बापू का आशीर्वाद मिला है और संस्था धीरे धीरे विस्तार करेगी. अभी तो मौसम पौधा लगाने का नहीं है, क्योंकि इस बार बारिश भी गुजरात में कम हुई है. लेकिन आज हमने एक भूमि पूजन करके इसको प्रारंभ किया है और अगले वर्ष तक हम 50,000 से 1 लाख पौधों का वितरण इस आश्रम से आरंभ करें. पंचतत्व संस्था का प्रमुख कार्य है नदियों का संरक्षण, जल का बचाव, जंगल को विस्तार पाना और जो पहाड़ों का क्षरण हो रहा है उसको रोकना. तो सभी मानवता से और सभी नागरिकों से राष्ट्र के मेरा यही निवेदन है कि सभी धर्म जाति भावना से परे जाकर हमें पर्यावरण के विषय में सोचना पड़ेगा और प्रति व्यक्ति अपना दायित्व समझना पड़ेगा. एक व्यक्ति को कम से कम 500 के ऊपर पौधे लगाने हैं, जबकि एक व्यक्ति 40 पौधों का औसत चल रहा है. तो अब आप सोच सकते हैं कि हम लोग पर्यावरण में कितने पीछे चल रहे हैं. अतः हर व्यक्ति अपने हिस्से के पौधे लगाए. नदियों पर अगर हम जाएं तो हम उन्हें मलिन ना करें, उनको माता समझें, उनका आचमन
करें तो इस योग्य भी उन्हें बनाए कि हम आचमन कर सकें। थोड़ा सा आधुनिक संस्कृति में हमने सब कुछ अपना बदल दिया है, पहनावा, जीवन का ढंग, रहन सहन और जन्मदिन मनाने की परंपरा भी अब आधी रात 12 बजे विश करने से लेकर केक कटने से लेकर और एक शोरगुल वातावरण में जिसे हम शब्द कहते हैं पार्टी तक सीमित रह गया है। जबकि हमारी संस्कृति में जन्म दिवस का मतलब होता था कि एक वर्ष जो बीत गया है उसके बारे में ये सोचना कि क्या चूक गया है, तो अगले वो वर्ष हम मानवता के लिए कार्य करें, मंदिर में जाएं, धर्म का कार्य करें, मानवता को अगर कुछ दे सकते हैं तो दें। इसीलिए मैंने ये तय किया था इस वर्ष का जन्मदिन बापू जैसी पवित्र आत्मा जैसे गुरु के सानिध्य में मनाएंगे और काकी लोगों के साथ भोजन बनाएंगे, भोजन करेंगे और जो भी हमारी क्षमता है उससे हम वस्त्र वितरण करेंगे, पौधों का रोपण करेंगे। जन्मदिन का मतलब सिर्फ 1 साल चला गया, लेकिन उस 1 साल के आने में और जाने में हम समाज को क्या दे रहे हैं, यही सच्चा उपहार होता है। જામનગરની ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ એટલે કે ઇટરા સંસ્થા દ્વારા આગામી 23મી સપ્ટેમ્બરે 10મો આયુર્વેદ દિવસ ઉજવવામાં આવશે, જેના ભાગરૂપે આ સંસ્થા દ્વારા જુદા જુદા કાર્યક્રમો યોજવામાં આવે છે। આ ઉજવણી અંતર્ગત આજે શનિવારે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીનો હેતુ આયુર્વેદ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો હતો। આ તકે ઇટરા સંસ્થાના ઇન્ચાર્જ ડાયરેક્ટર પ્રોફેસર બીજે પાટગીરી ઉપરાંત સંસ્થાના ડીન ડોક્ટર હિતેશ વ્યાસ, સંસ્થાના જુદા જુદા વિભાગના વડાઓ, શૈક્ષણિક સ્ટાફ અને કર્મચારીઓ તથા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો જોડાયા હતા। આ સમગ્ર ઉજવણી અંગે ડીન ડોક્ટર હિતેશ વ્યાસે આપેલી વિગતો પ્રસ્તુત છે। આવતા મંગળવારે તારીખ 23મી સપ્ટેમ્બરે રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ ભારત સરકાર દ્વારા જે જાહેર કરવામાં આવ્યો છે તેના સંબંધે જામનગરની ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ ઇટરા કે જે આયુષ મંત્રાલય દ્વારા સંચાલિત ભારતની એકમાત્ર ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સ છે તેના દ્વારા વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જે પૈકી આજે જામનગરની પ્રજામાં આયુર્વેદ પ્રત્યે જાગૃતતા વધે, આયુર્વેદનો વધુ પ્રચાર પ્રસાર થાય એ હેતુથી એક રેલીનું આયોજન કરવામાં આવેલું હતું। આ રેલીમાં જામનગરની ઇટરા સંસ્થાના અંડર ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, ફાર્મસી, પીએચડી જેવા વિદ્યાર્થીઓ અને તમામ શૈક્ષણિક સ્ટાફે ભાગ લીધો હતો અને આ રેલી દ્વારા અમે જામનગરની પ્રજામાં આયુર્વેદ પ્રત્યે થોડી જાગૃતતા વધે એવો એક પ્રયાસ કર્યો। આ ઉપરાંત પણ છેલ્લા 10 દિવસથી અમે વિવિધ પ્રકારના રોગો અંગેના નિદાન કેમ્પ આયુર્વેદ દિવસ નિમિત્તે કરી રહ્યા છીએ। આયુર્વેદ દિવસ નિમિત્તે સ્વચ્છતા અભિયાન કરવામાં આવ્યું। આયુર્વેદ દિવસ નિમિત્તે આગામી દિવસોમાં 2 મોટા કાર્યક્રમો અમે કરવા જઈ રહ્યા છીએ, જેમાં 23મી તારીખે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન ઓફ આયુર્વેદ કે જે એક આ વખતના આયુર્વેદ દિવસની થીમ સબ થીમ છે એના ઉપર એક ઓનલાઈન લેક્ચર સિરીઝનું એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે અને 24મી તારીખે એક આખા દિવસનો વેટરનરી સાયન્સ એટલે કે મૃગ ચિકિત્સા કે પશુ ચિકિત્સામાં આયુર્વેદનો શું રોલ હોઈ શકે એ વિષયક એક આખા દિવસનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત પણ ઔષધીય જે અમારા ઔષધીય બગીચાઓ છે, હર્બલ ગાર્ડન્સ છે, એનો પરિચય મળે એ માટે જુદી જુદી કોલેજો અને શાળાના વિદ્યાર્થીઓએ ઔષધિ બગીચાઓની મુલાકાત લીધી, સંસ્થાનના કેમ્પસની મુલાકાત લીધી, એમને આયુર્વેદનો પરિચય કરાવવામાં આવ્યો। આ પ્રકારે અનેકવિધ પ્રકારની પ્રવૃત્તિઓ 10મા આયુર્વેદ દિવસ નિમિત્તે સંસ્થા દ્વારા થઈ રહી છે। દેશના પાટનગરમાં આવેલી દિલ્હી યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં એબીવીપીના ઉમેદવારોનો વિજય થયો છે। આ વિજયની ઉજવણી એબીવીપીના કાર્યકરો દ્વારા સમગ્ર ગુજરાતમાં કરવામાં આવી છે, જેના ભાગરૂપે જામનગરમાં પણ એબીવીપી દ્વારા ફટાકડા ફોડી આ વિજયની ઉજવણી કરવામાં આવી હતી। આ વિજય ઉત્સવનો કાર્યક્રમ ગઈકાલે શુક્રવારે સાંજે શહેરના ડીકેવી કોલેજ નજીક સ્વામી વિવેકાનંદ સર્કલ ખાતે યોજવામાં આવ્યો હતો। એબીવીપી જામનગરના નગર મંત્રી ઉત્સવ પંડ્યાએ આપેલી વિગતો પ્રસ્તુત છે। દિલ્હી યુનિવર્સિટી ખાતે સ્ટુડન્ટ યુનિયનમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે ભવ્ય વિજય મેળવ્યો છે, જેને લઈ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા રાષ્ટ્રીય સ્તરે બધી જ જગ્યાઓ પર આ ઉજવણી છે કરવામાં આવી રહી છે, જેમાં ગુજરાતભરમાં સમગ્ર બધા જ જિલ્લાઓમાં ઉજવણી કરવામાં આવી રહી છે। જેને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જામનગર દ્વારા પણ ડીકેવી સર્કલ ખાતે મોટી સંખ્યામાં કેમ્પસોના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહે એ રીતના ફટાકડા ફોડી અને ભવ્યથી ભવ્ય ઉજવણી છે એ જામનગર ખાતે કરવામાં આવી છે। આગામી દિવસોમાં નવરાત્રી તહેવારનો પ્રારંભ થાય છે, જે અનુસંધાને જામનગરમાં હિન્દુ સેના દ્વારા પત્રિકા વિતરણ કરવામાં આવ્યું હતું અને નવરાત્રી દરમિયાન જેહાદી માનસિકતા ધરાવતા શખ્સોને આવતા અટકાવવા માટે નવરાત્રીમાં આવતા લોકોને કુમકુમ તિલક કરવા તથા ગૌમૂત્રનો છંટકાવ કરવા માંગણી કરી હતી।
આ ઉપરાંત નવરાત્રી તહેવારોમાં ગાયકો, ડીજે, સાઉન્ડ સિસ્ટમ, મંડપ અને ડેકોરેશન જેવા કામો હિન્દુ લોકોને જ આપવા માટેની માંગણી પણ કરી છે. આ પ્રકારની માંગણીઓ સાથે હિન્દુ સેના દ્વારા શહેરના ખંભાળિયા નાકા વિસ્તારમાં રોડ પર એક કાર્યક્રમ આપવામાં આવ્યો હતો, જેમાં સેના અધ્યક્ષ પ્રતિક ભટ્ટ વગેરે હાજર રહ્યા હતા. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, પર્સનલ એલોકેટેડ પાર્કિંગ, 2 લિફ્ટ, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રાશિની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ હાલાર પંથકની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. ખંભાળિયા તાલુકાના ભાતેલ ગામના એક ખેતરમાં સોનાડી ગામના તખુભા પ્રતાપસંગ જાડેજા અને રામસંગ ભોજુભા જાડેજા પર જીવંત વીજવાયર તૂટી પડતા બંનેના ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યા હોવાનું જાહેર થયું છે. દ્વારકાના મકનપુરમાં જમીન કૌભાંડ થયું છે. કલ્યાણપુર તાલુકાના પાનેલીના ભીમસિંહ દેવાનંદ બેલાએ જમીનનો સોદો કરીને ₹9.30 લાખ ચૂકવી ₹11.25 કરોડના સોદામાંથી ફરી જઈ છેતરપિંડી કર્યાની ફરિયાદ થઈ છે. ભાવનગરમાં આજે વડાપ્રધાનના કાર્યક્રમમાં જામનગર ST વિભાગની 70 જેટલી બસોને ફાળવી દઈ 3 દિવસ માટે બસોની ટ્રીપ રદ કરવામાં આવતા મુસાફરોમાં હોબાળો મચી ગયો છે. ખંભાળિયા નજીક બાયપાસ પાસે ગઈકાલે શુક્રવારે રાત્રે એક કાર ખૂટિયા સાથે ટકરાઈ પડતા કલ્યાણપુરના ગટકા ગામના પ્રિતરાજસિંહ યોગેન્દ્રસિંહ જાડેજા તથા પ્રતિપાલસિંહ પરાક્રમસિંહ જાડેજા એમ 2 યુવાનોના મોત થયા છે. જામનગરના મોટા થાવરિયામાં એક ખેતરની ફેન્સિંગ તોડી નાખવા અંગે JCB ચાલક અને વિજય વિક્રમભાઈ ડેર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જામનગર નજીકના પડાણામાં જમવાનું બનાવવાના મુદ્દે અશોક આલાભાઈ પરમારે પોતાના પત્ની ગંગાબેનને માર માર્યાની પોલીસ ફરિયાદ થઈ છે. યાત્રાધામ બેટ દ્વારકા નજીકના સુદર્શન સેતુ પર થોડા દિવસ અગાઉ એક શખ્સ હાથમાં ખુલ્લી છરી રાખીને ચાલી રહ્યો હતો એવો વિડીયો વાયરલ થયા પછી બનાસકાંઠાના અરજણ ભીખા ઠાકોર નામના આ શખ્સ વિરુદ્ધ ફરિયાદ થઈ છે. જામજોધપુરના તરસાઈ નજીક પોરબંદરનો 27 વર્ષનો સાહિલ વિજયભાઈ જુંગી ટ્રેનની હડફેટમાં ચડી જતા યુવકનું મોત થયું છે.
દ્વારકામાં નરસણ ટેકરી વિસ્તારમાં ગોવિંદ મંજી મકવાણા નામનો શખ્સ 636 ગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપાયો છે. ખંભાળિયા તાલુકાના બેહ ગામમાં પ્રથમ નોરતે જુંગીવારા વાછરાભાની જાતરની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. પુષ્પાબેન વિનયચંદ્ર કોઠારી, અતુલભાઈ, સુનિલભાઈ, નિસ્માબેન તથા કવિતાબેનના માતાનું અવસાન થયું છે. 91 વર્ષના શાંતિલાલ દેવસિંહ હરિયાનું અવસાન થયું છે. સદગતની પ્રાર્થના સભા રવિવારે સવારે 10 થી 11:30 કુંવરબાઈ જૈન ધર્મશાળામાં રાખવામાં આવી છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. ચીપ હોય કે સીપ, દેશમાં બનવા જોઈએ. ભાવનગરમાં સ્વદેશી મંત્ર આપતા વડાપ્રધાન. જામનગરના ₹833 કરોડના કામોનું ભાવનગરથી ઈ લોકાર્પણ અને ઈ ખાતમુહૂર્ત કરતા વડાપ્રધાન મોદી. જામનગરમાં શુક્રવારે પરોઢીએ થયેલી હત્યાના 4 આરોપીઓને ઝડપી લેતી પોલીસ. ₹75,000ની લાંચમાં ભલસાણ બેરાજાના મહિલા સરપંચનો પતિ અને વચેટીઓ ઝડપાઈ જતા ચકચાર. ₹10 લાખની રોકડ સાથે ચોરીના આરોપમાં ઝડપાઈ જતી જામનગરની ખુશ્બુબા ભટ્ટી. લાલપુરમાં શરીરના દુખાવાઓમાંથી મુક્તિ મેળવવાના કેમ્પની જાહેરાત કરતું નમ્રતા વેલનેસ સેન્ટર બીજા નોરતાથી આરંભ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.